13 દિવસ સાસરે રહી અને 14મા દિવસે આ લૂંટેરી દુલ્હન રૂપિયા 1.40 લાખ સોનાની ચેઇન અને ચાંદીની ઝાંઝર લઈ ફરાર થઈ ગઈ। ત્યારે હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને ભોગ બનનાર યુવકે પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર ઘટના સામે આવી છે સુરતના ઉત્તરાણ વિસ્તારમાંથી, જ્યાં સૌરાષ્ટ્રવાસી યુવક પાસે રૂપિયા 2.25 લાખ લઈ દલાલે લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા હતા, પણ લગ્નના 14મા દિવસે પોતાની બહેનની તબિયત ખરાબ હોવાનું બહાનું કરી આ લૂંટેરી દુલ્હન નીકળી ગઈ હતી અને સાથે જ રોકડા રૂપિયા 1.40 લાખ અને સોનાની ચેઇન તેમજ ચાંદીની ઝાંઝર પણ લઈ ગઈ હતી। ત્યારબાદ પાછી જ ફરી નહીં। ત્યારે આખરે યુવકે પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે। ભોગ બનનાર યુવકનું તો ત્યાં સુધી કહેવું છે કે લૂંટેરી દુલ્હને પોતાનું કાજલ સુનિલ પરમાર નામ બતાવ્યું હતું, ઉપરાંત પોતાને કાઠિયાવાડી લુહાર સમાજની હોય તેવું કહ્યું હતું, પણ હકીકતમાં લૂંટેરી દુલ્હનનું નામ કાજલ નહીં પણ સાયરા છે અને દલાલનું નામ સુનિલ પરમાર છે। એટલું જ નહીં, લૂંટેરી દુલ્હનને 10 વર્ષનો પુત્ર પણ છે। આમ દલાલ અને યુવતીએ ખોટું નામ ધારણ કરી યુવકને છેતરી લીધો।